હેલો, કૃષ્ણા કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીએ છીએ મગની દાળના ચીલા વિથ પનીર અને વેજીટેબલ. તો એના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ છે આ છે 2 વાટકી મગની દાળ, જેને મેં 5 કલાક માટે પલાળી હતી અને એમાં આદુ અને 1 લીલું મરચું નાખીને પીસી દીધી છે. આજથી 4 ચમચા તેલ, લાલ મરચું, મીઠું, થોડું જીરું અને હિંગ, ધાણા જીરું, હળદર, અડધી વાટકી પનીર, 1 કાંદો ઝીણો સમારીને, અડધું શિમલા મિર્ચ, થોડી કોથમીર, 2 મોટા ચમચા ચણાનો લોટ, 3 મરચાં સુધારેલા અને થોડી આદુ. હવે આપણે એમાં મસાલો ભરશું. થોડું હું આમાં બેસન નાખું છું, 2 મોટા ચમચા. મીઠું નાખીશું આપણે, કહીશું આપણે સ્વાદ પ્રમાણે. થોડી હળદર, અડધી ચમચી ધાણા જીરું, થોડું ચપટી આખું જીરું અને થોડી હિંગ, અડધી ચમચી લાલ મરચું પાવડર, થોડું આદુ છે જેને મેં કદ્દુકસ કરી લીધું છે તે છે આપણે, અને આમાંથી લીલા મરચાં. હવે આને આપણે સરસ મિક્સ કરી દઈશું. થોડું પાણી આપણું હવે તવો મેં પહેલા જ ગરમ કરવા મૂકી દીધો હતો. એના ઉપર થોડું તેલ નાખું. 2 ચમચા ભરીને મિરચાં ભેગી હવે ઢોસાની સાઈડમાં થોડું તેલ નાખું. થોડું આની ઉપર પણ તેલ નાખી. હવે આને 1 મિનિટ માટે થવા દઈશું. આના ઉપર પાથરવા માટે આનું મિશ્રણ તૈયાર કરશું. એના માટે મેં અડધી વાટકી પનીર લીધું છે, થોડા ઘણા સમારેલા કાંદા, 1 મરચું સુધારેલું, થોડી કોથમીર અને શિમલા મિર્ચ. હવે આને આપણે મીઠું નાખું. કોઈ મસાલો બીજી સાઈડ હવે દે. આ ગોલ્ડન થઈ ગયું છે. હવે આપણે એમાં પનીર વાળું જે મિશ્રણ છે તૈયાર છે. આપણું પનીર વાળું મગમાં છે અને આપણે વસ્તુ કટ કરશું. હવે આપણે આને તૈયાર છે આપણા પનીર વાળા સ્ટફિંગના મગની દાળના ચીલા. એને આપણે ખેતર અને ફુદીનાની ચટણી સાથે સર્વ કરીએ છીએ.